ન્યાય મંદિર કોર્ટ સંકુલ ખાતે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અને બાર એસોસિએશનના સહયોગથી મેગા લોક અદાલત યોજાઈ હતી। ન્યાય મંદિર કોર્ટ સંકુલ ખાતે આજરોજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અને બરોડા બાર કાઉન્સિલના પ્રમુખના સહયોગથી રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી, જેમાં ન્યાયમૂર્તિઓ સહિત ધારાશાસ્ત્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પ્રી લિટિગેશન અને વળતર સહિતના 9000 ઉપરાંત કેસો મૂકવામાં આવ્યા હતા। આ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન થયેલું છે અને એમાં આખા રાષ્ટ્રમાં એક જ સમય એટલે કે આજે વિવિધ ક્ષેત્રોમાં લોક અદાલતનું આયોજન થયું છે અને એથી એને રાષ્ટ્રીય લોક અદાલતનું નામ આપવામાં આવ્યું છે। આજે વડોદરા વકીલ મંડળના ટેકાથી આજે ન્યાય મંદિર સંકુલમાં લોક અદાલતનું આયોજન થયું છે અને એમાં મોટર ક્લેમ તેમજ સિવિલ અને ફોજદારી કેસો મળીને કુલ લગભગ 9300ની આજુબાજુના કેસો મૂકવામાં આવેલા છે। આ કેસોમાં સુખદ સમાધાન થાય અને પક્ષકારોને પૂરતો ન્યાય મળે તે માટે વકીલોએ તેમજ પક્ષકારોએ પોતે અને ન્યાયાધીશોએ અને કર્મચારીગણોએ ઘણા પ્રયત્નો કરેલા છે અને આ લોક અદાલતને સંપૂર્ણ સફળતા મળશે એવું જણાવી રહ્યું છે।